નમસ્તે બધાને. તો આજના દિવસે હું એક અમદાવાદના સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં ગયો હતો અને મારી સાથે પણ ઘણા વ્યક્તિ આવ્યા હતા. તો ત્યાંના જે ગેસ્ટ સ્પીકર હતા ને એમને ઘણી બધી વાત આજે કરી એમ, અને અત્યારનો જે સિનારીઓ છે કે આપણે હેલ્થ બાબતે કેમ આટલું જાગૃત રહેવું જોઈએ એમ. કેમ કે ભવિષ્યમાં એવો એક સમય આવી શકે છે કે અત્યારે જેમ ઓબેસિટી પછી અમુક જે બાબતો કહેવાય ને કે આપણે શરીરના રોગો બહુ વધતા જાય છે એમ, અને એક કામ અવેરનેસની જરૂરિયાત છે. તો એના માટે જ આજે સ્વાસ્થ્યનું સ્નેહ મિલન હતું અને એમાં અમને એ શીખવા પણ મળ્યું અને જે સ્વાસ્થ્ય બાબતે વધુને વધુ કઈ રીતે પ્રયત્નો કરી શકાય એના વિશે અમને માહિતી મળી. આની સાથે એમને એક સિનારીઓ કીધો હતો કે પાછળના 6 મહિનામાં હાર્ટ ડિસીઝ કહેવાય ને કે એના દ્વારા ઘણા બધા લોકોનું મૃત્યુ થયું છે એમ. અરાઉન્ડ 1050 આજુબાજુ છે, તમે ગૂગલ પણ કરી શકો છો. તો એમાંથી મેજોરિટી 11 વર્ષથી લઈને 25 વર્ષની યંગ એજ વાળા વધારે હતા. તો એની પાછળનું કારણ શું છે? આપણે અત્યારે આપણી લાઈફસ્ટાઈલ છે ને એ બહુ દિવસે દિવસે ખરાબ કરતા જઈએ છીએ. કેમ કે આપણે એક પ્રકારનું આમ ખાવાનું અને સદંતર લાઈફસ્ટાઈલ કહીએ ને કે મસ્ત મજાની લાઈફ જીવીએ છીએ એમ, પરંતુ આપણને ખબર નથી કે એના લીધે આપણા શરીરની અંદર જે ઇફેક્ટ થાય છે ને એ બહુ આમ ભયંકર છે એમ. અને આજ નહીં, એની ઇફેક્ટ આપણે અમુક આવનારા વર્ષોમાં જોવા મળશે. તો એ બાબતે જ આજે અવેરનેસનું આખું જબરજસ્ત સ્વાસ્થ્યનું સ્નેહ મિલન હતું અને એમાં ઘણા બધા વ્યક્તિઓ આવ્યા હતા. લગભગ 520 આજુબાજુ ઉપર લોકો ત્યાં હાજર હતા એમ. તો દરેક વ્યક્તિ આજે કંઈક ને કંઈક નવું શીખ્યા અને પોતાની લાઈફ કહેવાય ને કે હેલ્થ બાબતે એમાં જાગૃત થયા છે એમ. તો ઘણા બધા લોકોને આમંત્રણ તો મળ્યા હશે અને એમાં આપણે કહી શકીએ કે આપણું નસીબ કે આપણે આ સ્વાસ્થ્યનું સ્નેહ મિલન અટેન્ડ કરવા મળ્યું છે એમ. તો જેમ ગીતામાં નથી કહેતા, શ્રીમદ ભગવદ ગીતામાં કે ઉદ્ધરેદ આત્મનાત્માને એમ, ભગવાન સ્વયં કહે છે કે તમારો ઉદ્ધાર આપણે જાતે જ કરવાનું છે એમ. અને આપણે જ પોતાના મિત્ર અને આપણે પોતાના શત્રુ છીએ. તો એ આપણો પોતાનો ડિસિઝન છે કે આપણે આવી રીતે કોઈ પ્રોગ્રામમાં જવું કે ના જવું. પરંતુ એટલું મને આટલા સમયમાં મને એટલી વસ્તુ શીખવા મળી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ સક્સેસફુલ પર્સન હોય ને તો આપણે એને ત્યાં એને એક વખત સાંભળવા જવું જોઈએ એમ. કેમ કે સક્સેસફુલ એ કેમ છે એનું પાછળનું કંઈક કારણ હશે, હેલ્થ બાબતે હોય કોઈ પણ બાબતે એમ. તો આજે એકદમ જબરજસ્ત મજા આવી અને મારો એક્સપિરિયન્સ મારે ખાલી જસ્ટ શેર કરવો હતો, એટલા મારા ઇમોશન અત્યારે મેં પ્રયત્ન કર્યો છે. તો થેન્ક યુ સો મચ. અને આપણે બધા સ્ટે હેલ્ધી અને સ્ટે સેફ એવું કહી શકીએ. આપણે પોતાની જાતને જ હેલ્ધી રાખવાનો ટ્રાય કરીશું. તો બેટર છે કે અત્યારથી શરૂઆત કરીએ એમ. કેમ કે આપણે ઇલનેસ તરફ નથી જવાનું, આપણે વેલનેસ તરફ જવાનું છે. થેન્ક યુ સો મચ. ટાટા બાય બાય.